મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું બદામ શેક। તો બદામ શેક બનાવવા માટે મેં અડધી વાટકી બદામ લીધી અને એને ગરમ પાણીમાં પલાળી દીધી। પછી એની બધી જ છાલ મેં કાઢી લીધી। સરસ છાલ ખુલી ગઈ બધી જ। પછી જારની અંદર મેં બદામને ઉમેરી પછી અડધી વાટકી જેટલું મેં દૂધ ઉમેર્યું। પછી ઢંકણ વાંકી અને એની પેસ્ટ બનાવી। સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ। પછી આપણે ગેસ ચાલુ કરશું અને ઉપર કઢાઈ મૂકશું। કઢાઈમાં લગભગ મેં 2 ગ્લાસ જેટલું દૂધ એડ કર્યું અને એક વાટકીમાં થોડું દૂધ મેં લઈ લીધું અને એની અંદર 1 ચમચી મેં કસ્ટર્ડ પાવડર ઉમેર્યો અને એને મિક્સ કરી નાખ્યું। સરસ આપણે હલાવી અને મિક્સ કરી નાખવાનું। પછી કઢાઈમાં દૂધને મેં ઉકળવા દીધું। સરસ ઉકળી ગયું પછી મેં થોડી ખાંડ ઉમેરી। ખાંડને પણ અંદર મિક્સ કરી નાખી દૂધમાં। પછી જે પેસ્ટ આપણે બનાવી હતી બદામની એ અંદર એડ કરી અને એને મિક્સ કરીને આપણે બરોબર થવા દેવાની। પછી સરસ થઈ ગયું પછી મેં જે કસ્ટર્ડ પાવડર પલાળ્યો હતો એ અંદર મિક્સ કરી અને અંદર ઉમેર્યો। ચમચીથી મેં બરોબર હલાવી અને પછી અંદર ઉમેર્યો। થોડો થોડો એડ કરી અને આપણે પછી ચમચીથી હલાવવાનું બરોબર। સરસ મસ્ત આપણું દૂધ ઉકળી ગયું અને સરસ કસ્ટર્ડ પાવડર પણ મિક્સ થઈ ગયું। પછી મેં કઢાઈને નીચે ઉતારીને ઠંડી પાડી પછી ગ્લાસમાં જે આપણે બદામ શેક બનાવ્યો તો એને ઉમેર્યો। પછી ઉપરથી મેં થોડી કતરણને એડ કરી બદામની અને આ બદામ શેક આપણો બનીને તૈયાર થઈ ગયો। આ પીવામાં બહુ જ મસ્ત લાગે છે એટલે બધા ટ્રાય કરજો। આવજો।